દિલ્હી સમિટમાં કોંગ્રેસના વિરોધના પડઘા સંખેડામાં પડ્યા. યુવા ભાજપ દ્વારા જબરી વિરોધ રેલી, રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર. દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ દર્શાવવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટી-શર્ટ ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારાબાજી કરી હતી, જેના વિરોધમાં સંખેડા ખાતે યુવા ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંખેડા તાલુકા પંચાયતથી શરૂ થઈને ગ્રામ પંચાયત સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રેલી દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી મુર્દાબાદ અને હાય રે કોંગ્રેસ હાય હાયના ગગનભેદી નારા લગાવી કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નીરવભાઈ તડવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારત દેશમાં દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે જે એઆઈ સમિટ ચાલી રહ્યું છે તેમાં વિશ્વના ઘણા દેશો પધાર્યા છે, ત્યારે કોંગ્રેસ યુથ દ્વારા જે નગ્ન અવસ્થામાં અર્ધનગ્ન અવસ્થામાં જે વિરોધ કરવામાં આવ્યો તે બદલ રાહુલ ગાંધીના વિરોધમાં આજરોજ છોટાઉદેપુર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પદયાત્રા કાઢવામાં આવી.